જો આવું છે એસ્ટેટ. હવે એસ્ટેટમાં આપણે ગયા હતા ભરવા અને અહીંયાથી નીકળીએ છીએ બહાર. તો હવે હાઈવે ઉપર જઈને મળું તમને. તો મિત્રો આપણે ગાડી પેક કરી દીધી છે કંઈક આ રીતે. કંઈ માલ પડે એવો નહોતો એટલે ખાલી પડદો મારી દીધો, કેમ કે બોડીની અંદર જ છે બેટરીઓ. અને ટાઈમો વાગવા આવ્યા છે 5:15. તો હવે આપણા બિલ આવ્યા નથી, તો હમણાં બિલ આવે પછી અહીંયાથી ભાગીશું. ત્યાં સુધી આપણે બેસીએ ગાડીમાં, જોઈએ ક્યારે બિલ આવે છે. બિલ આવે પછી નીકળીએ. જો એ આવી ગયા ડીઝલ પુરાવા અને લગાવી દીધી. 89 રૂપિયા 99 પૈસાનો ભાવ. તો જોઈએ હવે ડીઝલ પુરાવીને વધે આગળ. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર. 2 દિવસથી આપણે ઘરે નહોતા ગયા, તો ઘરે જઈને નહીં કહીને ફ્રેશ થઈને આવી ગયા. અને હવે આપણે ઓર્ડર આવી ગયો છે તો ગાડી ભરવા જવાનું છે સરખેજ. તો જો આપણે ગાડી ઉપર આવી ગયા અને આ રહી આપણી ગાડી. તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ પહેલાં ગાડી ભરવા માટે. સરખેજથી ભરવાની છે તો નીકળીએ સરખેજ જવા માટે. જુઓ મિત્રો, જુઓ આપણે ત્યાંથી નીકળી ગયા અને ગાડી રનિંગ કરી દીધી હતી. અને આપણે 2 દિવસે ઘરે ગયા હતા એટલે ઘરેથી જમી બમીને જ નીકળ્યા હતા, એટલે જમવાનો કોઈ ઓપ્શન હતો નહીં. તો જુઓ અત્યારે આપણે ગાડી રનિંગ કરી દીધી છે અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બાકરોલ. જુઓ અત્યારે પહોંચી ગયા બાકરોલ ટોલ ઉપર. અને મિત્રો આગળ જઈ અને ક્યાંક પંપ આવશે ત્યાંથી આપણે ડીઝલ પુરાવાનું છે અને ડીઝલ પુરાવી પછી આપણે વધીશું આગળ. તો જો અત્યારે ટોલ ઉપર છીએ અને ટોલનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો જુઓ મિત્રો, હવે ટોલ કપાઈ દઈએ. તો જુઓ આપણો ટોલ કપાઈ ગયો. તો અહીંયાથી નીકળીએ. અને મિત્રો આપણે આગળથી પહેલાં ડીઝલ પુરાવાનું છે, તો પહેલાં ડીઝલ પુરાવી લઈએ અને ડીઝલ પુરાવીને આપણે વધીશું આગળ. તો જો અત્યારે હાઈવે ઉપર ચાલી જઈએ છીએ. આ છે અમદાવાદનો રિંગ રોડ. તો જઈએ પહેલાં ડીઝલ પુરાવા. તો જો એ આવી ગયા ડીઝલ પુરાવા અને લગાવી દીધી. 89 રૂપિયા 99 પૈસાનો ભાવ. તો જોઈએ હવે ડીઝલ પુરાવીને વધે આગળ. તો જોવા મિત્રો, આપણે ડીઝલ પુરાવી દીધું અને હવે અહીંયાથી વધે આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા શાંતિપુરા સર્કલ અને આપણે અહીંયાથી જવાનું છે સિટીમાં. તો અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. જુઓ આપણે જવાનું છે સરખેજ, તો અહીંયાથી લઈ લઈએ સિટીમાં. ફાઇનલી મિત્રો જુઓ, આપણે ગાડી અંદર સિટીમાં લઈ લીધી શાંતિપુરા સર્કલથી સરખેજ બાજુ. અને ટાઈમો થઈ ગયો હતો એટલે આમ તો અહીંયા નો એન્ટ્રી લાગે છે, પણ કોઈ પોલીસવાળા એવા કોઈ મળ્યા નહીં. નહીંતર 200-500 રૂપિયાનો ચાંદલો થઈ જાત. તો કોઈ હતા નહીં એટલે આપણે બચી ગયા. તો હવે જઈએ અંદર. સીધા જ્યાં ગાડી ભરવાની છે ત્યાં આગળ જઈને બતાવું તમને કઈ રીતે ભરે છે અને કેટલો ટાઈમ લગાડે છે. જુઓ મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા અને અહીંયા લગાવી દીધી આપણે ગાડી ભરવા માટે. અને જો અહીંયા આ ગોડાઉનમાંથી ભરાશે બેટરી. આ રીતની બેટરીઓ ભરશે.
તો અહીંયા સિસ્ટમ એવી છે કે આના અંદરથી બેટરીઓ રિક્ષામાં ભરો અને રિક્ષામાં ભરીને આ રિક્ષામાંથી ક્રોસિંગ કરશે ગાડીમાં. તો જો ચાલુ કરી દીધું ભરવાનું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે ગાડી. તો અહીંયા ચાલુ કરી દીધી ભરવાની. બધી મતલબમાં ભંગાર બેટરીઓ છે, જે તૂટલી ફૂટલી બેટરીઓ હોય એ ભંગાર બેટરીઓ આવે અને આ બધી જાય એક્સાઇડ કંપનીમાં રિપ્લેસમાં, એ રીતનું હોય. તો આપણે ગાડી ભરવાની ચાલુ છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ગાડી ભરવામાં. ગાડી ભરાઈ જાય પછી અહીંયાથી બિલ લઈને નીકળીશું. તો ગાડી તો ભરવાની ચાલુ કરી દીધી. અત્યારે 5:15 વાગી ગયા અને આપણે ગાડી ભરાઈ જાય છે. જુઓ બતાવું તમને, આ રીતે માલ ભર્યો છે. તો પહેલાં આપણે ગાડી પેક કરી લઈએ. માલ કંઈ પડે એવો નથી, ખાલી મીણિયું મારવાનું છે. તો મીણિયું મારીને આપણે પેક કરી દઈએ પાછળ. તો મિત્રો આપણે ગાડી પેક કરી દીધી છે કંઈક આ રીતે. કંઈ માલ પડે એવો નહોતો એટલે ખાલી પડદો મારી દીધો, કેમ કે બોડીની અંદર જ છે બેટરીઓ. અને ટાઈમો વાગવા આવ્યા છે 5:15. તો હવે આપણા બિલ આવ્યા નથી. તો હમણાં બિલ આવે પછી અહીંયાથી ભાગીશું. ત્યાં સુધી આપણે બેસીએ ગાડીમાં, જોઈએ ક્યારે બિલ આવે છે. બિલ આવે પછી નીકળીએ. તો મિત્રો જો આપણા બિલ પણ આવી ગયા. તો ભાઈ આજે ભાગ્યા આપણે. જો આવું છે એક્સેલ. હવે એક્સેલમાં આપણે ગયા હતા ભરવા અને અહીંયાથી નીકળીએ છીએ બહાર. તો હવે હાઈવે ઉપર જઈને મળું તમને. તો મિત્રો જો આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ સનાથલ ટોલ પ્લાઝા ઉપર. જો સનાથલ ટોલ પ્લાઝા ઉપર આજે બકરી ઈદ છે અને તહેવારના હિસાબે કંઈ એટલો બધો ટ્રાફિક લાગતો નથી. રસ્તો બધો ખુલ્લો જ છે. તો પેલા ટોલ કપાઈએ હવે. તો મિત્રો જુઓ હજી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ કાકરોલ ચોકડી. કાકરોલ ચોકડીનો નજારો કંઈક આ રીતે આવે છે સાંજનો. વરસાદ પડી ગયો છે થોડો થોડો. અત્યારે તો જો વરસાદ એવું કંઈ છે નહીં, પણ મતલબ તાજો વરસાદ પડેલો છે. આપણે તો હુડ પેક કરી દીધી એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં. કોઈ એવો માલ આવે ક્રેનનો કે હાઇટવાળો તો હુડ ખોલશું, નહીં તો પછી રહેવા દઈશું આ રીતે. તો અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. વરસાદ થોડો ઘણો પડી ગયો, પણ મતલબ વરસાદ પડ્યા પછી વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. પવન પણ મસ્ત આવે છે. તો આ રીતનો અત્યારે નજારો છે ને રિંગ રોડનો. તો હવે આપણે નીકળીએ આગળ. તો મિત્રો જો આપણે કમળ પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હજુ તો કે એટલો બધો નથી, પણ છાંટાછાંટી આવે છે. તો આગળ જઈને જોઈએ વરસાદ કેટલો વધારે છે કે શું છે. તો જો મિત્રો આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલ. તો આપણા નસીબ સારા છે કે આજે આપણને ટ્રાફિક એવું કંઈ મળ્યું નથી એટલો બધો. તો જો પહોંચવા આવ્યા અસલાલી સર્કલ. શું ચીજનું છે એ તો ખબર નહીં, જબર હતું મશીન. અને આપણે પહોંચી જઈએ અસલાલી સર્કલ. અહીંયાથી લઈ લઈશું આપણે રાઈટ સાઈડ. તો જુઓ મિત્રો અસલાલી આપણે સર્કલેથી લઈ લઈશું રાઈટ સાઈડ નેશનલ હાઈવે નંબર 8 ઉપર, સુરત અમદાવાદ હાઈવે બાજુ. અને મિત્રો અહીંયા વરસાદ પડેલો નથી. તો જુઓ મિત્રો આપણે ચાલ્યા જઈએ છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. અને મિત્રો આપણે મોડું પણ વધારે થઈ ગયું છે. તો આજે તો કંઈ આપણે ગાડી ખાલી થશે નહીં, ગાડી ખાલી થશે સવારે. તો અત્યારે આપણે પહોંચીએ પહેલાં કંપનીએ
ત્યાં જઈને જોઈએ શું પોઝિશન છે, કઈ રીતનું છે. તો અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ. તો હવે આપણે અહીંયાથી સીધા પહોંચીએ પહેલાં કંપનીએ. ત્યાં જઈને તમને બતાવું કઈ રીતનો માહોલ છે, ખાલી થશે કે નહીં, જોઈએ ત્યાં જઈને. મિત્રો જો અત્યારે વાગી ગયા રાતના 11:30 અને આપણે એક્સેલ બેટરીમાં ગાડી ખાલી કરવા ગયા હતા. તો ત્યાં ગાડી લગાવીને આપણા ભાઈબંધો બધા મળી ગયા હતા. તો આપણે ગાડી ખાલી કરવા લગાવીને જતા રહ્યા હતા બહાર નાસ્તો પાણી કરવા માટે. તો અહીંયા કંઈ આપણે શૂટિંગ નહોતું ઉતાર્યું અને અત્યારે ગાડી ખાલી કરીને આવી ગયા ઘરે. તો હજી જમવાનું બાકી છે. તો જો નહીં બેઠો છું, હવે જમીને સૂઈ જઈશું. અને સવારે જે બાજુ જવાનું છે ત્યાં આપણે જઈશું ગાડી ભરવા. તો જે બાજુ ઓર્ડર છે એ બાજુ જવાનું થશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં. બાય બાય.